રાજકોટના ગ્રામજનો ધરણા પર બેઠા છે અને આમરણાંત ઉપવાસ કર્યા છે। તેની સાથે ટંકારા પડધરીના ધારાસભ્ય લલિત કગથરા પણ જોડાયા છે। મહત્વનું છે કે કલેક્ટર દ્વારા ગામની ગૌચર જમીન લોકોને ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, જેથી જિલ્લા ભાજપના પ્રશાંત કોરાટે ગામની ગૌચર જમીન પોતાના ટ્રસ્ટના નામે કરી દીધી હતી। વધુ વિગત આપશે સંવાદદાતા શનિ મૈયડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। શનિ, ઈશ્વરિયા ગામના ગ્રામજનો ધરણા પર બેઠા છે અને આમરણાંત ઉપવાસ કર્યા હોવાના સમાચાર છે। શું માંગ છે ખાસ કરી ગ્રામજનોની? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો જે રીતે રાજકોટના ઈશ્વરિયા નજીકનું આ ગામ આવેલું છે, ઈશ્વરિયા ગામ, અહીંયાના કહી શકાય કે આ 10 એકર જમીન હું આપને દ્રશ્યો દેખાડવા માંગીશ। 10 એકર જમીન છે તે સૌજીભાઈ કોરાટ ટ્રસ્ટના નામે ફાળવી દેવામાં આવી છે। ગૌચરની જમીન છે, નહીં કોઈ ખરાબો છે, છતાં પણ કલેક્ટર તંત્રો દ્વારા કહી શકાય કે જે રીતે સરકારની જે માંગ હોય છે તેને આ જે ટ્રસ્ટની જમીનને ફાળવી દેવામાં આવી છે। સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો જે ગૌચર જમીનને 2014માં રજૂઆત કરવામાં આવી હતી ને 2016માં ફાળવી દેવામાં આવી છે ને અહીંયા જે ગૌચરનો જમીનનો મામલો છે તે ખરાબામાં દેખાડી દેવામાં આવ્યો હતો। આ પ્રશાંતભાઈ કોરાટ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ છે, તેના ટ્રસ્ટ એવા સૌજીભાઈ કોરાટના નામે આ સમગ્ર જે પંથક છે તે ઈશ્વરિયા ગામમાં ફાળવી દેવામાં આવ્યું છે ને 10 એકર જગ્યાની જે ફાળવણી કરવામાં આવી છે તેને લઈને હવે ક્યાંક ને ક્યાંક ગ્રામજનોમાં ભારે વિરોધ જોવા મળ્યો છે ને હવે છેલ્લા ઘણા સમયથી વીટીવી ન્યૂઝ દ્વારા એક અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ને ગ્રામજનો દ્વારા પણ આ જે મામલે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે કહી શકાય કે હવે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ને તેઓ આજથી ધરણા ઉપર બેઠી ગયા છે ને સાથે સાથે આમરણાંત ઉપવાસ પણ કરી રહ્યા છે। સાથે સાથે ટંકારા પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરા પણ અહીંયા આવી પહોંચ્યા છે અને મોટી સંખ્યામાં ઈશ્વરિયાના ગ્રામજનો અહીંયા પહોંચી ગયા છે ને હું સીધા સરપંચ પાસે જ પૂછવા માંગીશ, રોહિતભાઈ, શેનો વિરોધ છે અને શું મામલો છે આખો? ઈશ્વરિયા ગ્રામમાં પંચાયત દ્વારા અને ગ્રામજનો દ્વારા ગૌચરનો જે મેન મુદ્દો છે એનો વિરોધ કરીને અમે બેઠા છીએ અને આમરણા ઉપવાસ 5 થી 10 જણા અમે બેસવાના છીએ અને ગામ લોકો ઉપવાસ ઉપર અહીંયા અમને સપોર્ટમાં છે। કેટલા લોકો અત્યારે બેઠા છે આપની સાથે ને શું મામલો શું છે આખો? આ જે 2014 ની અંદર સરકારશ્રી દ્વારા પ્રમોલ્ગેશન કરવામાં આવેલું હતું, ત્યારબાદ આ ઈશ્વરિયા ગામનો ગૌચરનો ખરાબા હેઠે દર્શાવીને સરકારશ્રી દ્વારા કલેક્ટરે એક ટ્રસ્ટને જમીન ફાળવી દેવા સૌજીભાઈ કોરાટ ટ્રસ્ટને જમીન ફાળવી દેવામાં આવેલી છે। અમે એનો વિરોધ કર્યો છે, છતાં લેખિતમાં અમે આપેલું છે, ઘણી વખત અમારો કોઈ માન્ય રહેતું નથી। ચોક્કસથી જે રીતે સરપંચ આપણી પાસે હતા મોટી સંખ્યામાં જોઈ શકો છો ગૌચર બતાવવા માટેના બેનરો પણ લાગી ચૂક્યા છે। અહીંયા ટંકારા પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરા પણ છે, તેમની સાથે વાત કરશું। લલિતભાઈ, ગૌચર જમીન મામલે ક્યાંક ને ક્યાંક ગ્રામજનો ધરણા ઉપર બેઠા છે, શું કેવું છે આપને? જો હું તમને બહુ સ્પષ્ટ વાત કરી દઉં, આ સૌજીભાઈ કોરાટ ટ્રસ્ટ જે એજ્યુકેશન ટ્રસ્ટ છે એ વર્ષો પહેલા જ્યારે એને કોલેજ ચાલુ કરવી હતી તેથી ઈશ્વરિયા ગામે એને સહમતિથી 10 એકર જમીન આપી, ત્યારે ગામે સંમતિ આપી। એ સંમતિ આપ્યા પછી 10 એકર જગ્યામાં અહીંયા કોલેજ ચાલુ થઈ ગઈ, પાછી 10 એકર જગ્યા એને જોતી હતી ત્યારે ગામે ના પાડી કે અમારા સમસ્ત ગામનો વિરોધ છે, હવે આ ગૌચરની જગ્યા છે, અમે અહીંયા પશુધન પાડીએ છીએ, એક એક ઘરમાં 10-10 ગાયું ભેંસું ઢોરા છે, એને અમે ચરાવવા ક્યાં જાય? એટલે ગામ લોકોની ગામ મીટિંગ થઈ, એમાં ગામના સરપંચ જે તે વખતે વિક્રમભાઈ હતા ત્યારે એમને ના પાડી કે હવે બીજી 10 એકર તમે રહેવા દો, આ 10 એકર તમને આપી છે એમાં તમારી સંસ્થા ચલાવો। સવાલ એવો આવ્યો કે અમને સરકારની ગમે તે દાદાગીરીથી પાછી 10 એકર જમીન લેવા માટે જે ગૌચરની જમીન રેકોર્ડમાં હતી એને પ્રમોર્ગેશન વખતે એ ખરાબો બતાવી દીધી અને તંત્રની મિલી ભગતથી એને ખરાબો બતાવી।